ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના ટિફિન બનાવી રહી છું હું, અને તમે મારું મોઢું જોઈ રહ્યા છો કે સવારના હું જરાય સ્માઇલ નથી કરતી, કારણ કે હું બહુ જ ઊંઘમાં હોઉં છું ગાઈઝ. તો સવારના બધાની જેમ હસમુખું રહેવું એ મારા માટે પોસિબલ નથી, કારણ કે મને ઉઠવાનું બહુ જ જોર આવે છે, અને ઉઠીને મતલબ કામ કરવું પડે તો થોડું વધારે જ જોર આવે છે. પણ સાસરીમાં તો કામ કરવું જ પડે, આપણા ઘરે હોઈએ તો ચાલે કે મમ્મી બધું કરી દે. સો કંઈ નહીં, ફટાફટ ટિફિન બનાવી દઉં અને મારે જવું છે બહાર. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારમાં હું તમને મળી ગઈ છું જોવા માટે, કારણ કે હું આવી ગઈ છું અહીંયા ગાર્ડનમાં. અંકાના ઘરની સામે જે ગાર્ડન છે ત્યાં આવી ગઈ છું, કારણ કે મારો નાનું જે દીકરો છે ને એના જે ગુરુ પૂર્ણિમા સેલિબ્રેટ કરવાનું છે, તો મસ્ત રેડી થઈ ગયો છે. તો ફટાફટ 10-15 મિનિટ માટે શ્રેયના ફોટોનો વિડીયો લેવા માટે હું આવી ગઈ છું. ફટાફટ ઘરેથી ટિફિન બનાવીને ફટાફટ અહીંયા આવી ગઈ છું. ફટાફટ 10 મિનિટમાં પાછું મારા ઘરે જઈને કામ કરવાનું છે, કારણ કે જવાનું છે 10 વાગે જોબ. સો કંઈ નહીં, માતાએ મને બોલાવી તો દીધી છે કે ના તું આવી જ જજે, 9 વાગવામાં 10 મિનિટની વાર હોય એટલે આવી જ જજે. હું તો આવી ગઈ છું અહીંયા મારો ટાઈમ એ કરીને, પણ એ હજી સુધી આવ્યા નથી. અને સવારના ગાઈઝ ઉઠવું બહુ એ છે, સવારમાં ઉઠવું બહુ મુશ્કેલ છે મારી માટે ગાઈઝ. મારી આંખો દુખાય છે. તો કંઈ નહીં, મારો કનૈયો આવી ગયો છે. અલે આ કનૈયો નહીં લાગતો, આ તો કનૈયો નથી, આ તો રામ ભગવાન લાગે છે. શ્રી તું શું બન્યો છે? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ભર્ગો દેવા સધીમય ધિયો યોના પ્રચોદયાત. આવડી ગયું દીકરાને. હા, એક પેલા ભાઈએ પેલા ડ્રાઈવર આપણો હતો ને એને એક્સિડન્ટ કર્યો. હવે શું કરવાનું આપણે ગાડીનું? કોણ લઈ આપશે નવી? જીમુ લઈ આપશે? જીત માસન ગાડી નવી જીમુ લઈ આપશે? પપ્પા લઈ આપશે? બોલો ને, પૂછો છે મારો દીકરો કઈ પૂછો છે, જવાબ તો આપો. શું કીધું? જાઓ લઈ આ લઈને જાઓ. કાલે નહીં ચાલે. તો ગાઈઝ વાગે ગયા છે 9, અને હેપી બર્થડે. થેન્ક યુ વન્સ અગેન. સો અમે લોકો જઈ રહ્યા છીએ પાર્ટીમાં, બર્થડે પાર્ટીમાં. સો આ પાર્ટી આપે છે એના બર્થડેની. હા, અડધા લોકો બાકી છે, અડધા લોકો ડાયરેક્ટ આવવાના છે. હા, એ ડાયરેક્ટ આવશે ને અમે લોકો મતલબ અંકાનો ને એનો વેઇટ કરીએ છીએ. કંઈ નહીં ગાઈઝ, હવે અમે લોકો નીકળે છે જમવા માટે. હવે ક્યાં જઈએ છીએ ખબર નહીં, કારણ કે આમ બહુ નક્કી નથી કર્યું, અને બહુ હોટલનું ને બધું પનીર ભાવતું નથી. તો હવે અમે લોકો વિચારીએ છીએ કે બહુ અવાજ આવે છે કે અમારા ફેવરેટ જગ્યા એટલે કે અમે સેવ ટામેટા ખાવા જઈએ. તો કંઈ નહીં, હવે જોઈએ છે, કદાચ 100% તો જોવા જઈશું તો અમે સેવ ટામેટા ખાવા જ જઈશું ભૈરવનાથના, કારણ કે અમારા લોકોનું બધાનું મોસ્ટ ફેવરેટ છે. તો કંઈ નહીં, અંકા બી આવી ગઈ છે, તો અમે નીકળીએ ગાઈઝ. ઓકે, સો ફાઇનલી ગાઈઝ અમે લોકો એ જ ઢાબા ઉપર આવી ગયા છીએ. ભૈરવનાથ ઢાબા, અમારા સ્પેશિયલ ઢાબા ઉપર આવી ગયા છીએ. ઓકે, દેખો અમારી પલટન કો દેખ લો ગાઈઝ. અમારું હજી ખાવાનું નથી આવ્યું, એટલે આ લોકો હવે છાશથી અને ડુંગળીથી પેટ ભરે છે. હે ને જીજુ? હે ને જીજુ? હા એમ. सो गाइस, हमारा गर्मा गर्म सेव टमाटर आ गया है और हम सब लोग पहले खा रहे थे. ये सब ने तो ठूसना चालू कर दिया गाइस. मैं रह जाऊंगी, मैं भी थोड़ा बहुत खा लेती हूँ. ओके, મને આપીશ? કોઈ નહીં. જીત માસન આપીશ? મને થોડી તો આપજે, થોડી જીમુ, થોડી તો આપ. કોને આપીશ એમ કહી દે ખાલી. બિલકુલ નહીં આલો. તું કેન્ડી કોને આપીશ જીમુ? જીગર માસાને આપશે. કોઈ નહીં આપે, કોઈને તોડી ના આપ. એમ કે પછી તોડું. મને બી નહીં. તું ચૂસજે.
અને તું ખાય અને હું ચૂસે શું તું ચૂસે હું ખાય નો મેર પડે કે જીત માસન આપવાની છે જીત માસન લઈ આપી જીત માસન આપવાની છે ત્યાં એકલો બે જ દૂર હું આવું છું તે બે જણ હું આવું છું ઉભો રહી જતો બે જ દૂર જીમો થોડું તો ચખાડ ચારણ ચકાજે થોડું એ દોડતો એ હે જતો રહ્યો જો અલ્યા અલ્યા આ તો જો પણ કેન્ડી ના ખાય તો ક્યાં ગામના છેડે જતો રહ્યો કોઈ નહીં યાર એ જો ગુલાબી કઈ નહીં આઈસ્ક્રીમ માં જો કોઈ નહીં ફર્યા પછી આવશે ખાઈ રહેશે પછી આવશે જો પછી અહીંયા કોઈ બોલાવવાનો નહીં ખબર નહીં પડતી તો આ ખાઈ અરે પડ્યો તો ખાવાનું નહીં છૂટતું એનું એ જીમો અહીંયા સરમ વગરનો પડ્યો છે તો આ જો હમણાં પડો તો એ પેલા ફોડમ બેઠું નહીં માં દીકરો દાવાના હાથમાં આવી ગયો નહીં માં છોના બધું નીચે પડી જાય પછી નહીં લા મન આપી દે આ દાવા ખાય ને હવે દાવા ખાય કોણ ખાય બોલ હવે દાવા ખવડાય એટલે દાવા ખવડાય દાવા ખવડાય ભાઈ થોડી પીએમ ખવડાય યે ના પિયન નહીં ખવડાય થોડી ખવડાય બેટા હા કોને ખવડાય હવે તું હવે કોને ખવડાય ખાલી દાવાને જ મમ્માને જોઈએ કોના ખવડાવે જય ગણેશ જય ગણેશ હવે કોને ખવડાઈશ જીમુ પિયાન હા પિયાન જીમુ હવે કોને ખવડાઈશ તમન્ના તમન્નાને ખવડાઈશ તો હવે કોને ખવડાઈશ જીત માસે તો ખવડાઈશ જીત માસે લઈ આપી હતી બેટા જીત માસે કે છે જીગર માસે જીત માસે આવી રે બેટા तो गाइज अभी अपने ना ये बर्थडे गर्ल को बाय बोल देते हैं बाय बाय वंस अगेन हैप्पी बर्थडे हैप्पी बर्थडे मम्मी ने बर्थडे पति गया પતી ગયો કે हैं हैप्पी बर्थडे के हैप्पी बर्थडे के हજી ક્યાં કલાક મારો મારો આવશે કે મારો આવશે કે ક્યાં લે આવ છે 5:10 કે શું વાત છે મળી કામ ચાલો બાય બાય જીત માસા ગાડીમાં બેસે હવે દાવા બી ગાડીમાં જશે બાય કાલે બાય મારું એક્ટિવા નહીં જીત માસા ગાડીમાં જઈશ હું પંચાયત ઓકે ડન કે ચલ બાય સો કંઈ નહીં ગાઈઝ હવે અહીંયા જ આપણો દિવસ ખતમ થયો છે અને અહીંયા જ આપણો બ્લોગ પણ એન્ડ કરી દઈએ કારણ કે બહુ જ થાક લાગી ગયો છે 11 11:30 થઈ ગયા છે અને હવે ઘરે જઈને મતલબ સૂઈ જ જઈશું એટલું કંઈ વિડીયોનો લાગતો નથી હું બનાવી શકું મતલબ હવે સૂઈ જઈશું બોલો બેટા તો કંઈ નહીં અહીંયા જ આપણા બ્લોગનો એન્ડ લાવી દઈએ ઓકે સો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ગુડ નાઇટ ટાટા